હા ખાઈ ગયો રામ રામ ભાઈઓ। તો આજ સવારમાં આપણે ઉઠ્યા એવા આવી ગયા હતા ગાયો દાંતણ કર્યા વગર ચા પીધા વગર જેમ કે થોડા લેટ પડી જાય તો કટુ તો સાફ થઈ જાય એટલે ગાયો આવી ગયા વહેલા એક બાજુ જાતણની લાઈન લાગેલી હતી બીજી બાજુ આપણે બસમાં ઘુસી જાય ફટાફટ લઈ લીધું દોડનું કટું રવાના થઈ ગયા ઘર હારું તો દોડનું કટું નેસ ઉતારીને ઉભો રહ્યો અમે તો ઘરવાળાનો ઓર્ડર મળી જાય ફટાફટ વાળ ચાપ કરવા પહોંચી જાઓ મારા બેટા આ ઘાસ સહન નથી થતા હો તો વાળ તો આપણે ઘણી ખરી પાટી ગઈ કોઈ બાજી જ નતું આ લગીર ભર્યો ભાગ બાજી તો એના ઉપર રીસ અડી ગઈ આ તો ભૂકા કાઢી નાખું એના તો પછી હું ઢૂચી ગયો ગણપતિ દાદા નામ લઈને વાળ છોડવા અને એટલી વારમાં મારી મેડમ દેખાઈ ગઈ એ મારી મેડમ આવી હેડ 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 હું તરસી મારું છું તો ગાવ ગાવ પાણી પીને વાળના ભોહાક બોલે ને સામ પછી મેડમ ને દેખાઈ ગઈ ડુંગળી તો મેડમ વાળમાંથી ડુંગળી વાણી લીધી બોલો પછી હું વાળમાં એક તોતણો વખડતો મને તો લાગ્યું કે આ તો હાફ મન તો ખાઈ ગયો પણ જોયું તો આ તો ખાલી દાબડો જ અડ્યો તો થોડો છે તો વાડ હુડેલો આગળ આપણે ટોલામ ભરીને બહાર નાખવાનો હતો ફટાફટ હું પહોંચી જાઉં કોઈ ઘોડો લેવા તો આપણે હરાજમ ટોલામ મેલીને ઘોડો લઈને રવાના થઈ જાય ખેતર હારું ખેતરમાં પહોંચીને ગાવ ગાવ ટોલું ભરીને છું ટ્રેક્ટર આગું કરું એટલે મેડમ કે હું આગું કરું લે બોલો મારા કરતી એને વધારે ફાવે ગાવ ગાવ ટોલું બહાર લઈ જાય ભરેલું તરત આડિંગો કરીને ટોલું ખાલી કરીને પછી તરત અમે રવાના થઈ જાય ધોજીવાડ હારું જેમ કે આપણે મગફળી બિયારણ ખાતર લાવવાનું હતું તો ધોજીવાડે પહોંચીને ગાવ ગાવ ખાતર ને બિયારણ મગફળી બધું ભરીનો છું તરત ગાવ ગા ઘેર પાછા રવાના થઈ ગયા તરત ઘેર આવીને તરત અનબોક્સિંગ કરીને છે જો અનબોક્સિંગ કરી પાછા જોડે નવી કાર ના લાવી તરત રહોડામ ખુશી ખાલી નાકા ઉપરથી મેં આવતો હતો અમારા હારકટિયાનું કામ તો જો આતીશ વાળી ભેળ કામ કરે હો પછી ગાયો ગા થપ્યું મારીને વરસાદ માટે સેફટી કરીને છે સિસ્ટમ ફાડ દેંગે। જય માતાજી।